આજે તો અમદાવાદથી આવેલા આપણા મિત્રના ધોરાજીના પ્રખ્યાત ભૂંગળા બટેટા ખવડાવી દીધા. હવારમાં ભાઈબંધની ગાડી હાંકવું, કારણ કે મારે ને મારા ભાઈબંધે બે જવાનું હતું તેની વાડીએ. આપણા ગામના બધા રસ્તા કરતા તો મને વાડીવાળો રસ્તો સારો લાગે, કારણ કે ત્યાં કરતા તો અહીંયા ગાડી હારી હાલતી હતી. ભાઈબંધની વાડીએ બીજું કઈ કામ હતું નહીં, ચક્કર બકર મારીને આપણે એક રીલ શૂટ કરવાની હતી, તે રીલ શૂટ કરી દીધી. હાંજે આપણે બધા ભાઈબંધો નીકળી ગયા હતા બહાર. બપોર પછી અમદાવાદથી મારો એક ખાસ ભાઈબંધ આવી ગયો, કારણ કે એને હતું એક જુનાગઢ કામ, ને જુનાગઢ કામ પતાવવા જવું જરૂરી હતું. ચાલણસર ને વડાલના પાટીઓ થઈને સીધા આપણે પહોંચી ગયા હતા જુનાગઢ ને. આપણે જુનાગઢમાં કામ પતાવીને પાણી પી લીધું. મારો ભાઈબંધ અમદાવાદ ગયો પછી મિનરલ વોટર સિવાય પાણી પીતો નથી, થઈ ગયો એકદમ પ્રોફેશનલ. વરતા આપણે માખીડા ગામે ઉભી રાખી, કારણ કે ભાઈબંધના સુરાપુરા દાદાના મંદિરે દર્શન કરવાના હતા. વરતા ધોરાજી બુકીને આપણે ખાઈ લીધા ધોરાજીના પ્રખ્યાત ભૂંગળા બટેટા, કારણ કે ભાઈબંધ જ્યારે આવે તેને ભૂંગળા બટેટા ખાવાનું ફિક્સ જ હોય. પછી આપણે આવી ગયા હનુમાન દાદાના દર્શન કરવા માટે હનુમાન વાડી, અને હનુમાન દાદાના દર્શન કરીને આપણે નીકળી ગયા રાતે ફાઇનલી બહાર. આપણે તેડવા હતું આપણો ભાઈબંધ ટોપી પહેરીને આવ્યો હતો, કારણ કે ઠંડી હમણાં બહુ પડે. રાત્રે બધા મિત્રો આપણે સ્વાતિ ચોકે ભેગા થઈ ગયા હતા, કારણ કે જે ભાઈબંધ અમદાવાદથી જુનાગઢ કામ પતાવવા આવ્યો હતો તેનું કામ પતી ગયું હતું, હવે જતો હતો પાછો અમદાવાદ. અને એ ભાઈબંધને મળવા હતું બીજા ગ્રહમાંથી એક એલિયન પણ આવ્યું હતું, એ પણ ફૂલ ઠંડીમાં. આ વખતે પૃથ્વી ઉપર જાજો વસવાટ કરવાનું લાગે એલિયન, કારણ કે તેના ભેગો થેલો પણ હતો. એલિયન વારા ફરતી વાળા બધાને રામ રામ કરીને કેમેરો બંધ કરી દીધો. બીજા દિવસે સવારના પોરમાં આવી ગયો તો વરસાદ, કારણ કે હતી 31st પાર્ટી. 31st પાર્ટી ઉજવણી થતી નથી, કારણ કે આપણે બધા હિન્દુ છીએ, અને વરસાદ આવી ગયો એટલે પાર્ટી બખાડે ગઈ ને આપણે આવી ગઈ ફૂલ મજા. હાલો મારું પતંગ ચગાવવાનું સપનું જ રહી ગયું, કારણ કે 31st દિવસે આવી ગયો તો વરસાદ. મળીએ બધાને બીજા એક આવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય શ્રી રામ.